નમસ્તે મિત્રો, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષાનો તણાવ જો હોય તો કઈ રીતે ઓછો કરવો અને SQ3R ટેકનિકથી વાંચેલું કઈ રીતે યાદ રાખવું તેના વિશે વાત કરવાના છીએ. તેથી આ વિડિયો વિદ્યાર્થીઓને અને વાલીઓને ખૂબ જ ઉપયોગી થવાનું છે. માટે છેલ્લે સુધી આ વિડિયો જુઓ અને પસંદ પડે તો આપના મિત્રોને, સગા વહાલાઓને અને સ્નેહીજનોને આ વિડિયો જરૂર શેર કરજો. ચાલો તો આખી વાતને જરા સમજીએ. એક વાત નોટિસ કરી છે ક્યારે કે જે સ્ટુડન્ટ્સ આખું વર્ષ મહેનત કરે છે, બરાબર વાંચે છે, એમને જ એક્ઝામનું ટેન્શન સૌથી વધારે હોય છે અને જેમને કંઈ પડી જ નથી એ લોકો તો એકદમ ચેલ હોય છે. આવું કેમ? ચાલો આનું કારણ શોધીએ. જુઓ, આ બધા ડરનું મૂળ છે ને એ છે રિઝલ્ટની ચિંતા. જે લોકો ભણવાને લઈને ખરેખર સિરિયસ છે, જેમને સારા ભવિષ્યના સપના છે, એ લોકો જ રિઝલ્ટ વિશે વધારે પડતું વિચારે છે અને બસ આ જ વિચાર પછી સતત ટેન્શન આપ્યા કરે છે. આને સમજવા માટે ક્રિકેટનું ઉદાહરણ લઈએ, મજા આવશે. માની લો કે કોઈ ટીમ મોટો સ્કોર ચેઝ કરી રહી છે, તો શું થાય? એમને દરેક બોલ પર રનરેટનું ટેન્શન હોય કે નહીં? બસ એક્ઝેક્ટલી એવું જ હોશિયાર સ્ટુડન્ટ સાથે થાય છે. એમને સારા રિઝલ્ટનું ટેન્શન હોય છે અને આ જે પરિણામની સભાનતા છે ને, એ જ ધીરે ધીરે ડર બની જાય છે. તો સવાલ એ છે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું? એનો ઉપાય બહુ સિમ્પલ છે. ફ્યુચરની ચિંતા છોડો અને અત્યારે જે મહેનત કરી રહ્યા છો ને એને એન્જોય કરો. ચાલો હું તમને કેટલીક એવી રિયલ લાઈફ સ્ટોરીઝ કહું જે સાંભળીને તમારો આખું મૂડ બદલાઈ જશે અને હિંમત પણ આવશે. આ છે પ્રિયંકા ગોયલ. એમની વાત સાંભળો. IAS બનવા માટે આ એમનો છઠ્ઠો મતલબ કે લાસ્ટ ચાન્સ હતો. વિચારો, 5 વખત ફેલ થયા પછી પણ એમણે હાર ન માની. એમને શું વિચાર્યું ખબર છે કે જો ગવર્મેન્ટ 6 ચાન્સ આપે છે તો હું છેલ્લા ચાન્સ સુધી લડીશ. અને બસ આ જુસ્સો એમને સફળતા સુધી લઈ ગયો. હવે આ ભાઈને જુઓ, વૈભવ સૂર્યવંશી, એકદમ જોરદાર ક્રિકેટર. એનું ફોર્મ એટલું ગજબનું હતું કે એના પેરેન્ટ્સે જ એને કહ્યું, બેટા તું બોર્ડની પરીક્ષા રહેવા દે અને ક્રિકેટ પર ફોકસ કર. આના પરથી શું સમજાય? એક્ઝામ જ બધું નથી હોતું. એ કરિયર બનાવવાનો એક રસ્તો છે, આખી જિંદગી નથી. તમારી શરૂઆત ક્યાંથી થાય છે ને એનાથી કોઈ ફરક નથી પડતો. આ છે શૈલજા પાઈક. પુનાની એક ઝૂંપડપટ્ટીમાં મોટા થયા અને આજે એમણે અમેરિકામાં 7.5 કરોડની ફેલોશિપ મેળવી છે. વિચારો, એમની આખી જર્ની આપણને એ જ શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, મહેનત કરો તો કંઈ પણ અશક્ય નથી. અને આમને તો આપણે સૌ ઓળખીએ છીએ. આપણા દેશનું ગૌરવ દીપા કર્માકર. એમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક ટાઈમ એવો હતો કે લોકો એમની મજાક ઉડાવતા હતા અને આજે એ જ લોકો એમની સાથે એક ફોટો પડાવવા માટે લાઈનો લગાવે છે. આ છે સફળતાનો જાદુ, જે તમારા ટીકાકારોને પણ તમારા ફેન બનાવી દેશે. તો આ બધી સફળતા પાછળનું સિક્રેટ શું છે? 2 જ વસ્તુઓ, સખત મહેનત અને ડિસિપ્લિન. શાહરૂખ ખાને બહુ મસ્ત વાત કરી હતી. એમણે કહ્યું, મારે આરામની ટેવ નથી પાડવી. કેમ? કારણ કે આરામ અને આળસ આપણી બધી એનર્જી ચૂસી લે છે. જો લાઈફમાં આગળ વધવું હોય તો કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જ પડે. મિત્રો, આપે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, જેથી આપને નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. ઓકે, તો મોટિવેશન તો મળી ગયું, પણ હવે વાત કરીએ સ્માર્ટ વર્કની. ચાલો કેટલીક સાયન્ટિફિક રીતો જોઈએ જેનાથી ભણવામાં મદદ મળશે. ટ્રિયાઝ, આ શબ્દ સાંભળ્યો છે ક્યારે? આ હોસ્પિટલમાં વપરાતી એક ટેકનિક છે. જ્યારે એકસાથે ઘણા બધા દર્દીઓ આવે ને ત્યારે ડૉક્ટર શું કરે? જેની હાલત સૌથી વધારે ગંભીર હોય એને પહેલાં ટ્રીટમેન્ટ આપે. બસ આ જ લોજિક આપણે આપણી સ્ટડીમાં લગાવવાનું છે. એટલે કે એક્ઝામના છેલ્લા દિવસોમાં કોઈ નવા કે અઘરા ટોપિક પાછળ ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી. એના કરતાં જે તમને બરાબર આવડે છે ને એને જ એકદમ પાક્કું કરી લો. એક વાત મગજમાં ફિટ કરી લો. 100% સિલેબસની કાચી તૈયારી કરતાં 70% સિલેબસની પાક્કી તૈયારી તમને વધારે સારા માર્ક્સ અપાવશે. ગેરંટી. હવે જરા આપણી મેમરી કઈ રીતે કામ કરે છે એ સમજીએ. આપણું મગજ છે ને એક સ્માર્ટફોન જેવું છે. ફોનમાં રેમ હોય, ખબર છે ને? એમાં ટેમ્પરરી ડેટા સ્ટોર થાય. જેવી રેમ ભરાય, જૂનો ડેટા ડિલીટ. આપણું મગજ પણ આવું જ કરે છે. ટૂંકા સમયની યાદોને ભૂલી જાય છે. તો વાંચેલું કાયમ માટે યાદ રાખવું હોય તો શું કરવું પડે? એને મગજની હાર્ડ ડિસ્કમાં, એટલે કે આપણી પરમનન્ટ મેમરીમાં સેવ કરવું પડે. પણ સવાલ એ છે કે આ ડેટાને રેમમાંથી હાર્ડ ડિસ્કમાં ટ્રાન્સફર કરવો કઈ રીતે? વિચારો, જ્યારે આપણે ક્યાંક બહાર જવાનું હોય તો સૂટકેસમાં કપડાં કેવી રીતે ભરીએ છીએ? આમાં ઠાંસી દઈએ છીએ કે સરસ રીતે ગળી વાળીને ગોઠવીએ છીએ?
ગોઠવીએ તો વધારે સામાન આવે ને. બસ મગજમાં પણ ઇન્ફોર્મેશનને આવી જ રીતે ગોઠવવી પડે. અને આના માટે એક જોરદાર સાયન્ટિફિક ટેકનિક છે જેનું નામ છે SQ3R. આ ટેકનિક બહુ જ સિમ્પલ છે પણ સુપર ઇફેક્ટિવ છે. એના 5 સ્ટેપ્સ છે, ધ્યાનથી સાંભળજો. પહેલું છે S એટલે કે સર્વે. જે પણ ચેપ્ટર વાંચ્યું હોય એના પર ફટાફટ એક નજર ફેરવી લો. બીજું છે Q એટલે કે ક્વેશ્ચન. હવે ચોપડી બંધ કરીને પોતાની જાતને સવાલ પૂછો કે મને આમાંથી શું યાદ છે. ત્રીજું છે R એટલે કે રીડ. જે વસ્તુઓ ભૂલી ગયા હો એને ફરીથી ધ્યાનથી વાંચો. ચોથું R છે રિસાઇટ એટલે કે મોટેથી બોલીને અથવા તો લખીને એને રિવાઇઝ કરો. અને છેલ્લું 5મું R છે રિવ્યૂ. એક છેલ્લી વાર ચેક કરી લો કે બધું બરાબર યાદ રહી ગયું છે કે નહીં. બસ આટલું કરશો ને એટલે માહિતી સીધી તમારી પરમનન્ટ મેમરીમાં સેવ થઈ જશે. તો આપણે ટેકનિક પણ જોઈ લીધી અને તૈયારી કઈ રીતે કરવી એ પણ સમજી લીધું. પણ દોસ્તો, આ બધા કરતાં પણ એક વસ્તુ વધારે જરૂરી છે અને એ છે મેન્ટલ સ્ટ્રેન્થ. જીત માટેનો જે ફાઇનલ પડકાર છે ને એ બહાર નથી, એ આપણા મગજની અંદર છે. એ છે આપણી વિચારસરણી. આપણા મગજમાં છે ને એક સવાલ વારંવાર આવે છે, વોટ ઇફ? જો પેપર અઘરું આવ્યું તો? જો મને યાદ ન આવ્યું તો? આ જો તો આપણને ડરાવે છે. હવેથી આ વિચારને બદલી નાખો. વોટ ઇફને બદલે ઇવન ઇફનો અભિગમ અપનાવો. એટલે કે ભલે પેપર અઘરું આવે તો પણ હું મારું બેસ્ટ આપીશ. આ એક નાનો ફેરફાર છે ને એ તમને ગજબની હિંમત આપશે. તો હવે બધા જો અને તોને સાઈડ પર મૂકી દો. હવે ફક્ત ને ફક્ત એક જ વાત મગજમાં રાખવાની છે. તમારી ભાષા એક જ હોવી જોઈએ, વિજય. તમારા માટે બીજું કશું જ મહત્વનું નથી. એક જ ધર્મ છે તમારો અને એ ધર્મ છે વિજય. આળસ અને બહાના માટે કોઈ જગ્યા નથી. તમને ફક્ત એક જ વસ્તુની ભૂખ હોવી જોઈએ અને એ ભૂખ છે વિજય. લોકો તમને તમારી મહેનતથી ઓળખશે, તમારા પરિણામથી ઓળખશે અને એટલે જ તમારી ઓળખ છે વિજય. કોઈ પણ અવરોધ આવે, કોઈ પણ મુશ્કેલી આવે, તમારે બસ આગળ વધવાનું છે. કારણ કે તમારું લક્ષ્ય એક જ છે. તમારું લક્ષ્ય છે વિજય. અને જતા પહેલા એક ખૂબ જ સરસ વાત યાદ રાખજો. ગઈકાલ એ ઇતિહાસ છે, આવતીકાલ એક રહસ્ય છે, આજ એક ભેટ છે. એટલા માટે જ એને પ્રેઝન્ટ કહેવાય છે. તો બસ આ પ્રેઝન્ટમાં જીવો, આ ક્ષણમાં જીવો અને તમારું બેસ્ટ આપો. આશા છે કે આ વિડીયોમાં કરેલી વાત પસંદ આવી હશે. તેના વિશેના આપના મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો અને ઓલ ધ બેસ્ટ.